ગુડ મોર્નિંગ એવરીવન, હું છું કિંજલ અને આજે બનાવું છું શૌર્ય માટે દૂધ. એકચ્યુઅલી હું વ્લોગ બનાવતી હતી પણ કહીએ ને કે વચ્ચે છે ને ફેમિલીની થોડી ઇસ્યુના કારણે અથવા તો ફેમિલીમાં કામના કારણે આપણે થોડું વ્લોગ બનાવવાના બંધ કરી દઈએ છીએ. બાકી મને આવું સોશિયલ મીડિયામાં મને ગમે છે અને સોશિયલ મીડિયામાં હું અવારનવાર રહું છું. તો આજે પાછું આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને આજે હું બનાવી દીધું છે. એકચ્યુઅલી આજે 11 છે અને 11 શૌર્ય માટે દૂધ બનાવ્યું. અમે ચા અને વળતાળની સ્વામિનારાયણની જો લોટ મળે છે એનો સરસ ભાખરી કરી રોટલી કરી 11 અને બટાકાની શાક કર્યું સરસ. આ બટાકાનું શાક જો, અમારું બટાકાનું શાક અમે શૌર્ય માટે અમે બી અલગ કાઢીશું. આ શૌર્ય માટે બરાબર. તો અને શૌર્ય માટે દૂધ, દ્રાક્ષ બી છે સરસ. પણ દ્રાક્ષ છે ને મોસ્ટલી બધા એમ કહે છે કે ભાઈ બહારનું લાવો તો વ્યવસ્થિત હાચવીને ખો. તો અમે હાચવીને ખાઈએ છીએ. હાચવીને એટલે કે ધોઈ સાફ કરી ખાઓ. તો મારું પાણી બી ભરાઈ ગયું છે, પાણી નીકળે છે જો. આહા, અહીંયાથી આપણે બંધ કરી દઈશું. અહીંયા આપણે સ્વિચ પાડી દઈશું. પાણી ભરાઈ ગયું. શૌર્ય ભાઈ રેડી છે. શું કરવું છે? કઈ દે વાગ્યું? એ નહીં વગાડવાનું બેટા, કાવનો વાલી કરી દે. કેમ વગાડે છે? નહીં વગાડવાનું, વાલી કરી દે. એનો વાગી છે ને બેટા, કરો વાલી કે હવે નેક્સ્ટ ટાઈમ નહીં મારું. તો ચલો ફટાફટ આપણે દૂધ પીડાવીએ શૌર્યને. અમારી શૌર્યભાઈને વહેલા, જો આપણે શૌર્યને વહેલા દૂધ પીવડાવ્યું હોય ને 8 વાગે ઉઠો ને તો અમારે એને 8:30 વાગે 9 વાગે દૂધ પીવડાવવાનું મૂડમાં આવે ને ત્યારે. ને તો આખા દિવસ લેવાના દેવા પડી જાય છે મૂડ વિનાના ઉપર થાય તો. બધાને ત્યાં એવું જ હોય, છોકરા હોય ને એટલે બધાને ત્યાં એવું જ હોય. ઘરનું કામ, રસોડું બધું સાચવવાનું, મહેમાનની આગતા સાગતા સાચવવાની, પ્લસમાં આપણે છોકરાનું બી કરવાનું, બહારથી સામાન લાવવા મૂકવાનું હોય એ બી કરવાનું. એટલે મોસ્ટલી છે ને નાના છોકરા હોય ને એ બધાના સાસુ સસરા હોય તો એમને એમ જ કહું છું, વિનંતી કરું છું કે પોતાની વહુને સમજો, પોતાના છોકરાઓને સમજો. સોરી, ચાલ દૂધ પીવા બેટા. કોને માર્યો? નહીં મારવાનું. કેમ મારે છે જોરથી? તને કોણ કહે છે જોરથી મારવાનું? મારીશ પેલા એમ કે મારીશ. તું મારીશ ને તો પછી મમ્મી તારી સાથે વાત નહીં કરે. મારીશ ના પાડ. એ શરબત પીવાનો, શરબત પીસ. હા, કાવ તો ભમ થઈ ગઈ. એના હાથમાં લે, વાલી કરો. છોકરાને હું કેટલું શીખવાડું છું કે વાલી કર બેટા, વાલી કર, પણ વાલી કરતો જ નહીં. જે રીતે કાવનો મારે છે ને એ રીતે બીજા છોકરાઓને બી મારતા શીખ્યું છે શૌર્ય. પહેલાં આવું નહોતું કરતો પણ આ 2-3 દિવસથી એવું કરે છે. કોના જોઈને એવું કરે છે? કોના જોઈને એવું શીખ્યો તું? લો ચલો, કોને પીવું છે? તારે પીવું છે કે હું આપી દઉં પીજનને? પીજનને આપી દઉં? અને તારે નથી પીવું તો પીવા પહેલાં પછી પીજન ના આપું. એમાંય તેડવાનું લોલીપોપ ના મળે, પેલા દૂધું પી. તારે તીત બતાવજે, તીત બતાવતો. આગળ ઊંચું કર. એ કેટલા ખરાબ છે, કેટલા ગંદા તીથ છે. અને લોલીપોપ ખાવી છે તારે?
ઈ ઈ આ કેટલા ગંદા તીત છે અને લોલીપોપ ખવાય શું ખવાય ના ખવાય ના પાટ કર નહીં ખાવું હવે લોલીપોપ ના ખવાય અને તું દાદા પાસે કેમ રોજમ ચોકલેટ લેવા જાય છે દાદા પાસે કેમ રોજમ ચોકલેટ લેવા જાય છે દાદા બજારમાંથી આવે એટલે એમની રાહ જોઈને ચોકલેટ કેમ માગે છે તું રોજ માગીશ નહીં માગવાની ચોકલેટ ના હું આજે દાદાને ના પાડી દઉં છું તો તને ચોકલેટ જ નહીં આપે આ ચોકલેટ ખાધી તારા તીત કર હા કાજે આ જોજે તારા તીત તને આવડે છે શું આવડે છે શું કરે છે ફોટો પાડે જલ્દી મારો ફોટો લો તો ભાઈ ચોરી ભાઈ મારો ફોટો લે છે મારો 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 મમ્મીનો લેવાનો તારું કેમ લે છે મમ્મી સામે યસ